જોઈએ જ્યાં ઠંડી પડે અથવા જ્યાં ઠંડીની જગ્યાએ ગરમી અથવા કમોસમી વરસાદ કે માવઠું પડે અને ફ્લાવરિંગ અવસ્થાએ જો આ વાતાવરણની અંદર બદલાવ આવે તો મને લાગે ખૂબ મોટું નુકસાન થાય. છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણ બદલાતા વાતાવરણની સામે બાગાયતકારો અથવા તો આંબા ધરાવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આશા રાખીએ કે વાતાવરણમાં કોઈ મોટા ચેન્જીસ ના આવે, સારું ફ્લાવરિંગ આવે અને સારી પ્રકારની કેરીની ગુણવત્તા અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ સાથે મળી રહે. પરંતુ વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેતું હોય છે. જો વાતાવરણ બગડે તો મને લાગે કેરીનો સ્વાદ કડવો પણ બને મીઠાને બદલે, કારણ કે ખેડૂતોને હાથમાં જ ઉત્પાદન ન આવે એટલે કદાચ મોંઘી રહેવાની શક્યતાઓ પણ થાય અને ગુણવત્તાવાળી કેરી પણ ન મળે. એમ હતું કે જાન્યુઆરીમાં ફૂટતી જશે, હવે અડધો જાન્યુઆરી હોઈ ગયો. જાન્યુઆરીની છેલ્લી 20-22 તારીખ સુધીમાં બગીચા ફૂટી જાય. પછી એવી તો હવે કલ્પનામાં કંઈ છે જ નહીં, આમાં કોઈ દેખાતું જ નથી કે હવે 20-25 તારીખની હવે આ માનો કે ફૂટે તો એક ઘણા વર્ષો પહેલાંની મને એક યાદ છે કે 15 ફેબ્રુઆરીમાં બગીચા ફૂટ્યા હતા. કેરીનું બંધારણ એ થયું હતું, કેરી ખેડૂતના હાથમાં નથી આવી કે ઇજારદારના હાથમાં. એટલે આ વર્ષે કદાચ ફેબ્રુઆરીમાં બગીચા ફૂટે, જાન્યુઆરીમાં તો કોઈ હવે આશા રાખતા હોય તો ખોટી જ છે મારા અનુભવ પ્રમાણે. બાજુ પરિસ્થિતિ એવી છે કે નાના ઝાડવામાં કાંઈ છે નહીં, મોટા ઝાડવા છે એમાં એક સાઈડ છે ને એક સાઈડ ખાલી પીડ્યું છે. શું અત્યારે તો કે ભગત જે વાત કરી એ પ્રમાણે કે અત્યારે કદાચ હવે આવરણ આવે તોય વરસાદ તો આંબી જ લેવાનો છે, જે છે એમાં કાંઈ બંધાતું નથી એમ. એટલે ટૂંકમાં 90% ફેલ ગણો તોય ગણાય એમ. એનું કારણ એ છે કે વરસાદ નડી ગયો છે ને બીજા નંબરમાં ઝાકર આવે, ઝાકરના હિસાબે ફ્લાવરિંગ ખરી જાય છે એમ.